નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે ચૈતર વસાવાના મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે ચૈતર વસાવા અત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ છે અને એ પછી જે રીતે આખું આ લાફાકાંડ સામે આવ્યું, પરંતુ ક્યાંય ચર્ચા એ નથી થતી કે જે ચૈતર વસાવાએ ફરિયાદ નોંધાવી છે, પરંતુ એ મુદ્દે કોઈ ચર્ચા નથી થતી. હવે જે આખો મામલો સામે આવી રહ્યો છે, આ બધા મુદ્દે એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે જે રીતે ચૈતર વસાવા જેલમાં ગયા અને એ પછી ક્યાંક તે હીરો થઈને બહાર આવશે કે પછી આમ આદમી પાર્ટીએ ફરી એક વખત અહીંયા ધીમે ધીમે ઉભું રહેવા માટે મહેનત કરવી પડશે. આ બધા મુદ્દે ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે સિનિયર જર્નલિસ્ટ નરેશ ઠક્કર જોડાયેલા છે. નરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નરેશભાઈ, જે રીતે આપણે જોયું કે ચૈતર વસાવાને જેલમાં ધકેલવામાં આવ્યા, વડોદરા મધ્યસ્થ જેલમાં તેઓ અત્યારે છે, પરંતુ આખો મુદ્દો એ સમજવો છે કે જે રીતે ક્યાંક માછલા ધોવાઈ રહ્યા છે ભાજપ ઉપર, અને આદિવાસી સમાજના લોકો હોય કે પછી ગુજરાતના લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાં ભલે મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ હીરો થઈને બહાર આવશે. હવે તો સીધી સાદી વાત છે. આ આખા દેશમાં જ એવું બનતું હોય છે કે જેને તમે વિક્ટીમ બનાવો છો, જેનો શિકાર કરો છો, એને લાગણીઓ અને એનો ઉભરાનો ફાયદો મળે છે. આપણી આખી રાજકારણની હિસ્ટ્રી એવું કહે છે કે ઇમરજન્સી નાખનાર કોંગ્રેસના ઇન્દિરાબેન ગાંધી બેન, એમને એરેસ્ટ થયા, ગયા, ઇમરજન્સી પાછી ખેંચીને પછી પાછી જનતાના હૃદયમાં આવ્યા. એનાથી બી મોટું ઉદાહરણ છે કે ઇન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી આવ્યા. રાજીવ ગાંધીના મૃત્યુ પછી લાગણીઓનો ફાયદો ભારત દેશની જનતા જે નિશાન બનતું હોય છે, જેનો શિકાર થતો હોય છે, એના તરફે ઢળતી હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ 25 વર્ષથી ક્યાંક ને ક્યાંક તો સત્તા પર રહી છે ને છેલ્લા 10, 11, 12 વર્ષ થઈ ગયા એ તો દિલ્હીના શાસનમાં છે. ગુજરાતમાં તો લાંબા ગાળાથી સત્તાના શાસન સંભાળી રહી છે અને એ પાર્ટીની નજર બહાર આ રહે હું માનતો નથી. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી ભગવાન જાણે એ દિલ્હી અને ગુજરાતમાં કંઈક અટવાયેલી છે, આંતરિક તકલીફોમાં છે. એનું જે દીર્ઘકાલીન માર્ગદર્શક મંડળ હતું, એમાંથી એને માર્ગદર્શન નથી મળતું. ક્યાં તો જેને જેમ ફાવે તેમ બધા રમી રહ્યા છે. આ બધા જ મીડિયા કહે છે કે આનો મેક્સિમમ ફાયદો ચૈતર વસાવાને મળી શકે છે. આજે આદિવાસી સમાજની વાત કરીએ. આદિવાસી સમાજની અંદર આ તો મૂળભૂત તો કોંગ્રેસની પટ્ટી, આદિવાસી પટ્ટી જે છે, આ આખો તમે છેક ત્યાંથી લઈ લો તો પ્રદેશથી પ્રદેશ સુધીનું, અન્ય રાજ્યોથી માંડીને મહારાષ્ટ્ર સુધીની બોર્ડર ઉપર કોંગ્રેસનો જે ગઢ ગણાતો એક આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીએ પણ કબજો કર્યો. ભારતીય જનતા પાર્ટીને બી નેતૃત્વ મળ્યું. હવે આપના 2-3 નેતાઓ એ પટ્ટી ઉપર મજબૂત પકડ જમાવીને બેટા, એમાં ડેડિયાપાડાના વિસ્તારમાંથી એકલા ચૈતર વસાવા છે. ચૈતર વસાવાની અંદર કદાચ એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને જીતના ઘણા ગુણો દેખાયા. લડાયક વૃત્તિ છે, મારફાડ કરવું છે, એ તરત જ બોલી ઉઠે છે, ઉગ્ર થઈ જાય છે, આદિવાસીઓ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. મનસુખભાઈને 7 ટર્મ આપી છે, પણ મનસુખભાઈ પણ એમનું બી ખેડાણ તો હશે જ ભારતીય જનતા પાર્ટીમાં, પણ ઇન્ટરનલ સેટિંગ શું છે એ હજુ આજ દિન સુધીના આદિવાસી પટ્ટી સમજી નથી શકતી. અત્યારે જે લડાઈ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીને આપ વચ્ચે નથી, મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વચ્ચે પણ છે. મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા બંને આદિવાસી સમાજમાંથી આવે છે. આ સમાજ કોણ છે? કચડાયેલો વર્ગ છે, શોષિત વર્ગ છે. તમે હિસ્ટ્રી ચકાસી જો સાહેબ. આપણે મુંડાજીને જોઈએ તો આદિવાસીના ભગવાન કહેવાય છે. એમણે 25 વર્ષની અંદર જે મેળવ્યું, આજે એ જ લડાયક વૃત્તિ સાથે ચૈતર વસાવા જો આવશે તો એ આદિવાસીઓના મસીહા બનતા વાર નહીં લાગે. અને જ્યારે પણ પોલીસનો ઉપયોગ કરાય, પોલીસ બહુ સ્વાભાવિકપણે સરકાર જે હોય એ સરકારના પક્ષમાં રહે. આખા દેશમાં કોઈ પણ પછી બીજા રાજ્યની અંદર બીજી પાર્ટીની સરકાર હશે તો ત્યાં પોલીસ એને અનુસરતી હોય છે. અહીંયા પણ એ થયું. સૌથી મોટો પ્રશ્ન, 2-3 બીજા પ્રશ્નો પણ જન્મ્યા છે કે સરકારી કચેરીમાંથી ધારાસભ્યને પકડીને લઈ જવો, ખેંચીને લઈ જવો, એરેસ્ટ કરવો, એણે જે પણ કંઈ કર્યું, જે પણ કંઈ ફરિયાદ નોંધાઈ, ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પંચાયતના જે 2 પ્રમુખ હતા, એક બેન છે અને એક ભાઈ છે સંજયભાઈ વસાવા, બંને આદિવાસી અગ્રણી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કમળ નિશાન છે, પાર્ટી જુદી છે, પણ છે તો આદિવાસી. બિરસા મુંડાની વાત કરીએ, આ લોકોએ એમનામાંથી શું લીધું? એ એમના ભગવાન છે.
આ લોકો લડવું છે એ પણ જેલમાં ગયા હતા. આઝાદીની લડવૈયા તરીકે, સ્વાતંત્ર્ય સેનાની તરીકે એ વ્યક્તિ જેલમાં મૃત્યુ પામ્યા. આજે આદિવાસીનો ભગવાન છે. એ સમાજ માટે એમણે જે કરવાનું છે, શું ગાળાગાળી કરવાથી, તું મેમે કરવાથી, પક્ષનું પોલિટિક્સ ચલાવવાથી આ સમાજનું એ કલ્યાણ કરી શકશે ખરા? બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. ત્યાં તો એમને સ્થાપિત કરીને એમને લોક હૃદયમાં સ્થાન મેળવવાનું હતું, જનકલ્યાણના કાર્યો કરવાના હતા, એમના હક માટે લડે. હા, હક માટે બંને લડે છે, ભાજપ બી લડે છે, કોંગ્રેસ પણ લડે છે, પણ પ્રજાના હૃદયમાં ઊંડાણ સુધી કોણ જઈ શકે છે? તમે લાસ્ટ લોકસભાનું ચૂંટણીના પરિણામો જુઓ. જે જંગી મતથી પહેલા ભારતીય જનતા પાર્ટી જીતેલી એ આ છેલ્લી લોકસભામાં નથી જીતી. બહુ કટોકટનો જંગ રહ્યો અને એક તબક્કે તો એવું કહેતા હતા કે ચૈતર જ જીતશે, ચૈતર જ ચાલે, એવી એક આભા ઉભી થયેલી. હવે આવી બધી વિકટ પરિસ્થિતિની અંદર કોઈને એડવાન્ટેજ આપવો, કોઈકને હાઇલાઇટ કરીને કે એને પ્રજાની પાસે રડતા જઈને એના રુદનનો લાભ આપવાની એ આપવું, તક આપવી, એ કેટલી યોગ્ય? આજે ગુજરાતમાં બધા અંદરથી જ કદાચ ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રો પણ પૂછતા હશે, કહેતા હશે, વિચારતા હશે કે શું થઈ રહ્યું છે. મનસુખ વસાવા જો પતી જવાના હોત તો જ્યારે એમની ઉપર લોકસભા પહેલા પોલીસ ફરિયાદ થઈ, વનકર્મીઓને મારવા વાળી, અને એ વખતે થયું તો એમાંથી છૂટ્યા, એ લોકસભા લડ્યા, એમના મતની ટકાવારી વધી ગઈ, મતદાતાઓની સંખ્યા વધી ગઈ. હવે આ પરિસ્થિતિમાં આ મુદ્દા પર કોની બુદ્ધિથી, કોની પ્રેરણાથી, કોના માટે, કોના કારણે, કેમ આ બધી ચળવળો ચાલી રહી છે, કે આ બધો ઉશ્કેરાટ વાપી રહ્યો છે? જો એ ચૈતર વસાવા બી શોર્ટ એનાથી દ્રષ્ટિથી વિચાર્યા હોય, ટૂંકી દ્રષ્ટિથી, તો એ એમને નુકસાન કરશે. પણ દીર્ઘ દ્રષ્ટિથી વિચારો તો ભારતીય જનતા પાર્ટીએ, હું એક પત્રકાર તરીકે એવું માનું છું કે એને તક ના આપવી જોઈએ, હીરો ના બનવા દેવો જોઈએ. હવે એ કેટલા વિલન તરીકે ચિતરશે? મુદ્દો તો એક જ છે એમની સામે કે ગ્લાસ માર્યો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો. આપે કીધું એમ રિધિબેન કે એમણે ફરિયાદ નોંધાવી, ચૈતર વસાવે, તો ફરિયાદ નોંધાવી છે કે નહીં એ પણ બહાર નથી આવતું. હવે આદિવાસી જનતા ભોળી તો ખરી, અભણ નથી, ભણેલી છે, બુદ્ધિશાળી છે, હવે ચેતી ગયા છે, જાગૃત થઈ ગયા છે, એટલે એટલું તો વિચારશે ને કે આમ તો સામાન્ય બાબતમાં પોલીસ સામે ફરિયાદ નોંધે, રિદ્ધિબેન, બરાબર છે? આમાંય સામે ફરિયાદ નોંધાવી જોઈતી હતી, પણ નથી, હજુ બહાર નથી આવ્યો. નોંધી હશે પણ એને બહાર નથી મૂકવામાં. તો સામાન્ય પ્રજા બી એવું કહેશે ને કે યાર ઝઘડો હતો, તકરાર હતી, તો સામે કરવું હતું, અને પછી સમય છેક આજે ગવર્નરની સુધી પહોંચી જોઈ, હાઈકોર્ટ સુધી પહોંચી જશે, કન્ટેમ્પ્ટની નોટિસ અપાઈ, વકીલોને રોકાયા, ચાલો ભાઈ, હત્યાનો પ્રયાસ કર્યો, કરવાની કોશિશ કરી, સાચી કે ખોટી એ અદાલત નિર્ણય આપશે. અત્યારે આરોપ છે, ગુનેગાર તો નથી, પણ એને એની બંધારણીય બચાવનો અધિકાર છે, એ તો સ્વીકારશે જ. ભારતીય જનતા પાર્ટી વાળા બી સ્વીકારશે, કોંગ્રેસ બી સ્વીકારશે, અને આપ બી માંગે છે, સ્વાભાવિક છે. પણ એના વકીલોને પણ અંદર નહીં જવા દેવા, કોઈ લોજિક છે? અને તે બી પાછો એક બીજો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જે આટલી બધી વિકટ પરિસ્થિતિની અંદર પણ વિસાવદરમાં જીતીને આવ્યો. તમે જોજો, જ્યારે પણ કોઈ પણ જેને પ્રજા સિતમ માનતી હોય, જરૂરી નથી કે સિતમ હોય, એ જુલ્મ હોય, પણ પ્રજાના માનસમાં જ્યારે એવું બેન સ્થાપિત થઈ જાય, એવું પ્રસ્થાપિત થઈ જાય કે આ અમારા સમાજ પર, અમારી કોમ્યુનિટી ઉપર એ દબાણ છે. આપ જુઓ, પટેલ આંદોલન તમને ખબર જ છે, એ ક્યાં આદિવાસી સમાજ હતો? પટેલ સમાજ હતો. પણ પટેલોનું આંદોલન ચાલ્યું, કેટલું ચાલ્યું, એક મુખ્યમંત્રીનો ભોગ લઈ ગયું, મુખ્યમંત્રી બદલાવા પડ્યા, કેટલા કેસો થયા, કેટલું થયું. આ આટલી બધી અરાજકતા અને અંધાધુંધી વચ્ચે છેવટે રાજકીય સ્થિરતા ક્યાં આવી? આ દેડિયાપાડાનો જે મુદ્દો ચાલી રહ્યો છે, એ બે વ્યક્તિ છે, બે જનપ્રતિનિધિઓ છે, એક ધારાસભ્ય છે, એક સંસદ છે, અને સામે બે પાર્ટી છે. એક ભારતીય જનતા પાર્ટી છે, એ રૂલિંગ પાર્ટી છે, સત્તા પરની પાર્ટી છે, અને આપ છે એ સત્તા પર સ્થાપિત થવા માટે, એ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે લડી રહી છે. હવે લડવું છે, એને મુદ્દો મળે. આપણામાં એક શુદ્ધ ગુજરાતીમાં કહીએ છે ને, લડનારીને લાવ લડવા, જે કઈ તક મળતી હોય એ મળે. જો એવું આપવું હોય, તમે કેવું આપીએ, તો પહેલા મૂર્ખામી કોની? આપણી.
ઉગ્રતા છે તો છે, ગુસ્સો કરે છે, ગાળો તો લોકોને જોવા દો, લોકોને નક્કી કરવા દો, એમને મુદ્દા ના આપો. આજે આની અંદર એક, અને બેન ફરી એકવાર હું તો પૂછું છું કે ચૈતરની જગ્યાએ સાચો હશે, મનસુખભાઈ બંને પાર્ટીની હશે, પણ ઉગ્રતા શા માટે? એને પતાવી જ દેવો, પાડી જ દેવો, એ ભાવના પ્રજાની અંદર બહુ ટૂંકા સમયમાં આપણને ખબર પડશે. આ તો કદાચ લડાઈ લાંબી બી ચાલે. લડાઈ પાછળનું કારણ બી આદિવાસી સમાજ સિવાયના ઘણાને છે ને, આદિવાસી સમાજને બી એવી ખબર પડી ગઈ છે કે ચૈતરભાઈને શું કરવા માંગે છે. પણ હવે જો જેમ જેમ જાગૃતિ આવતી જશે, જેમ જેમ સાહેબ આ સમાજની અંદર મેં જોયું છે, છોટુભાઈના સમયની અંદર આદિવાસી સમાજમાં એમનો પ્રચાર અને પ્રસાર રોટલા થકી થતો હતો બેન. મત આપવાનું થાય ને તો આ સમાજમાં રાત્રે રાત્રે માણસો જાય, ઘર ઘર સુધી પહોંચે, રોટલા થકી મેસેજ પહોંચે અને મતનું કમિટમેન્ટ થતું હતું. આ એકતા જબરદસ્ત છે. આ જાતિ જ્ઞાતિમાં વિભાજન બહુ નથી. જે કઈ છે એ હવે એને સાચવીને, વાતને વાળવાને બદલે, વાતને ખાળવાને બદલે, વાતને ઉશ્કેરીને મોટી કરવાનો જે કઈ પ્રયત્ન થયો, અથવા તો યોગાનુયોગ થઈ ગયો. હા, ભાજપ પછી ચૂપ છે. મનસુખભાઈએ બહુ સરસ સામાન્ય એની અંદર કહેવાય નોર્મલ સ્ટેટમેન્ટ આપ્યું, કીધું ના કરવું જોઈતું હતું, આમ કરવું જોઈતું હતું. પણ ભાઈ, તમે જયારે એક જ સમાજના બે નેતાઓ, સાંસદ અને ધારાસભ્ય પ્રેમથી વાર્તાલાપ કરતા હોય તો મીડિયા એને બિરદાવે છે, પ્રજા બી એને જુએ છે, સમજે છે, અને એના થકી જીતવાનું હોય. તું મેં કરવાની, ગાળાગાળી કરવાની, FIR ફાડવાની અને આખા વિસ્તારને સ્ટ્રેસ ટેન્શનમાં લાવી દેવાનું. 144 લાગી ગઈ. એક વ્યક્તિ ધારાસભ્યની ધરપકડ કરવા પછી 144 કેમ દાખલ કરવી પડી? ત્યાંથી એમને શિફ્ટ કેમ કરવા પડ્યા? આજે એની અંદર જવા માટે મેજિસ્ટ્રેટને ત્યાં જવા માટે કેટલી ઝપાઝપી. ચલો દંડવત પ્રણામ કરી જાય. વકીલ ગુનેગાર તો નતા. તમને ને મને એવો મુદ્દો આવે ને, આપણે નથી ભારતીય જનતા પાર્ટીમાં, નથી કોંગ્રેસમાં, જ્યાં સુધી પત્રકાર તરીકે છીએ તો આપણે ન્યુટ્રલ છે. તો ન્યુટ્રલ વ્યક્તિ બી બધા વિચારી શકે છે ને કે આવું કેમ થયું, આવું ના થવું જોઈએ. જે કંઈ થયું છે એ સારું તો નથી જ થયું. અને ખાસ કરીને એ સમાજ માટે કે જેમાં જન કલ્યાણની ભાવના વિશેષ હોવી જોઈએ, રાજકારણ રમવાની નહીં. સત્કર્મો કેટલા છોટુભાઈ વસાવાને પૂછાય, મનસુખભાઈ વસાવાને બી પૂછાય અને ચૈતરભાઈને બી પૂછાય કે તમે યાદી આપો ને, તમારી મારી બધી જ આખી જેટલી યુટ્યુબ મીડિયા છે એની પાસે જાય, બેસે, બધા આદિવાસીઓ એકઠા થઈને બેસે, એક ચર્ચા સભા રાખે કે મનસુખભાઈ આ સમાજ માટે 27 વર્ષમાં આટલા બધા સારા કામો કર્યા, ચૈતરભાઈએ 10 જ વર્ષમાં, 7 જ વર્ષમાં આવ્યા, આટલું બધું કર્યું. છોટુભાઈ બી કહી શકે સમાજ છે, તમારે મત જોઈએ છે, તમારે એના જનપ્રતિનિધિ બનવું છે, તો પછી એ પ્રમાણે પણ લડાય. હવે અત્યારે લડાઈની સ્ટાઇલ કઈ થઈ ગઈ છે? આક્ષેપો કરવા. આને આટલા લાખ થઈ ગયા, આટલા કરોડ થઈ ગયા, આ પાર્ટી બી એનાથી બહાર નથી. આક્ષેપોના આંદોલનો ઉમટ્યા છે અને એની અંદર ચૈતરભાઈ બી બાકાત નથી રહ્યા. ચૈતરભાઈ પર પણ ભારતીય જનતા પાર્ટીએ કે બીજા પાર્ટીએ, કોંગ્રેસના એને કંઈક આક્ષેપો કર્યા છે. એવી એનાથી 10 ગણા આક્ષેપોને સ્વાભાવિક છે કે સત્તા પર પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. સ્વયં ભારતીય જનતા પાર્ટીના નેતા, સાંસદ સ્વીકારે છે કે ભાઈ ગાંધીનગરથી ભ્રષ્ટાચાર છે, સિક્વન્સ આખી ચાલે છે, બરાબર છે. હવે આ બધાની અંદર આપણા જેમની કલ્યાણની ભાવનાથી આટલી બધી યોજના, કરોડોનું ફંડ સાહેબ કેન્દ્રમાંથી, કરોડોનું ફંડ રાજ્ય સરકારમાંથી, આ મનરેગા બી કેટલા મોટા કરોડની છે અને કોની છે? શ્રમજીવીઓની છે. શ્રમજીવીનો મોટો વર્ગ કયો છે? માળિયાઓમાં છે, પટેલોમાં છે. શ્રમજીવીઓનો જે ખરો વર્ગ છે તે આદિવાસી છે, જે લોકો પાયાનું કામ કરે છે, કોઈ વિચારી નથી શકતા એટલો શ્રમનું છે, શ્રમદાનથી એ લોકો કમાય છે. હવે એમને રોજીરોટી આપવી, એમના આ કાર્યો કરવા, અને બેન એના નામે, એ લડાઈના નામે નેતાઓ આખડે તો જનતાના માઇન્ડમાં શું હશે? એ આપણને તો ચૂંટણીઓ વખતે ખબર પડશે, પણ પાર્ટીઓએ તો એના ગણિતો માંડ્યા છે ને. કોંગ્રેસ ચૂપ છે. મેં કીધું ને, એને તાળી પાડવા સિવાય અત્યારે કશું કામ કરવાનું નથી. એની તો લૂંટાયેલી ગરાસ છે રિદ્ધિબેન.
આ ડેડિયાપાડા, સાગબારા, સેલંબા, આ આખી પટ્ટી જે છે મહારાષ્ટ્ર સુધીની પટ્ટી, છોટાઉદેપુર થી શરૂ, એ બધા મૂળભૂત કોંગ્રેસી નેતૃત્વ ધરાવતો વિસ્તાર હતો. એને તો ખોઈ દીધું છે, અને જેને ખોયું છે એને કશું પછી ખોવાનું રહેતું નથી, એને તો તમાશો જ જોવાનો છે. પણ અત્યારે જેનો કબજો છે એને સંભાળવા માટેની કોશિશ કરવાની છે, નહીં કે સામેવાળાને તક આપવાની છે. આ આવું હું સ્પષ્ટપણે માનું છું. બાકી જે કંઈ થાય છે એ આંતરિક યુદ્ધ છે. આદિવાસી અને કલ્યાણની વાતની અંદર સેવાની વાત છે. હવે સેવા તો ક્યાં રહી છે? આદિવાસી સમાજમાં એવો કોઈ સેવક મળ્યો છે જેને સત્તાનો ત્યાગ કરી અને સમાજના ઉત્થાન માટે શાળાઓ ચલાવી હોય, આશ્રમ શાળાઓ ચલાવી હોય, એવું કોઈ નેતૃત્વ છે તમને છેલ્લા 10-15 વર્ષમાં દેખાયું? મીડિયાની આજે ચર્ચા કરવા આજે માટે એવો કોઈ મુદ્દો છે? નરેશભાઈ, આજે એક વિડીયો જોયો. રાજેન્દ્ર રાઠવા, છોટાઉદેપુરના જે ધારાસભ્ય છે, એમણે એવું કીધું કે આદિવાસીની અંદર આ બધા લોકોને હવે ક્યાંક હોડ જાગી છે કે જે પ્રસૂતાને જોડીમાં લઈને જતા હોય અને એના વિડીયો મૂકવાની, કે એમ્બ્યુલન્સ આવે છે એના વિડીયો નથી મૂકતા, કે 2-3 ખેતર ચાલીને જાય તો તમને ફરક શું પડે છે? તો રાજેન્દ્ર રાઠવાને સવાલ કર્યા કે 30 વર્ષને તમને સત્તા આપી છે તો તમે 2-3 ખેતર ટપાડી અને એમ્બ્યુલન્સ કેમ નથી લઈ આવી આપતા? કેમ ત્યાંના લોકોએ આટલું કષ્ટી ભોગવવાની જ છે? અને વાત કરે છે કે અમે વિકાસ કર્યો છે. બહુ સાચી પણ શરમજનક વાત છે. એમને કરોડોનું ફંડ મળે છે, પગાર મળે છે. ધારાસભ્યને પગાર નથી, લોકસભાના સાંસદને પગાર નથી. હું તો જ્યાં સુધી મારી પાસે ખબર છે ત્યાં સુધી તો જેટલી ટર્મ એટલા એમને એ મળતા, પેન્શન મળતા હોય. જો એવું હોય તો કેટલું બધું થયું. એમણે આપણે પૂછવું પડશે, હવે પત્રકારોએ પૂછવું પડશે. એમને લગીરે નહીં ગમે. તમને ને હું કોને ક્યાં ફસાવી દઈએ એની પેરવીમાં હશે ને રહેશે. પણ એમને પૂછો કે આ જે રાઠવાજીએ કીધું એવું, તમે તમારા એમાંથી કેટલી એમ્બ્યુલન્સ દાન કરી? તમે બીજા પાસેથી ડોનેશન લઈને, બધું બહુ થઈ શકે છે, તો એને લઈને પણ પ્રાથમિક સુવિધાઓ કેટલી આપી, દવાખાનાઓ કેટલા કર્યા, તમે કેટલું કર્યું? સરકારે તમને આપ્યું તો એ પૈસામાંથી તમે કેટલું કર્યું? તમે પોતે કલેક્ટ કરીને પૈસા અને સુવિધાઓ કેટલી આપી? આદિવાસીઓને આપવું કઈ નથી. આ હોડ કીધી ને તમે, એ આંતરિક સ્પર્ધા ગળા કાપ બની ગઈ છે. અને પાયામાં આવા સમાજના બિચારા થોડાક ભોળા, થોડા અબુધ. હવે ભણતર તો ઘણું બધું વધ્યું છે બેન, બધા અબુધ નથી. આદિવાસી બધા સમજે છે, જાણે છે, પણ એ સશક્ત નથી રહ્યા, આર્થિક રીતે સશક્ત નથી બની શક્યા. આર્થિક સશક્તિકરણ એક કેન્દ્ર બનીને રહી ગયું છે 5-25 લોકોની વચ્ચે. બંગલા બન્યા, મહેલો બની ગયા બેન, એ આદિવાસી નેતાઓના બની ગયા. પાકા મકાનો પાયાના જે આદિવાસી છે એમાં કેટલા મળ્યા? ચૈતરભાઈ, મનસુખભાઈ, રાઠવાજી, બધાને પૂછવું પડે હવે કે તમે આ સમાજ માટે કરીને શું આપ્યું? તમે સમાજના નામે કેટલું એકઠું કર્યું એનો બી હિસાબ આપો. તમે સમાજને કેટલું આપ્યું એનો પણ હિસાબ આપો. ગાળાગાળી કરો, મારામારી કરો, કોર્ટ કચેરી કરો, પણ જે બિરસા મુંડા કેમ ભગવાન બન્યા? આમાંથી કોણ ભગવાન બની? મસીહા બનવાની લડાઈ છે, સમજી લો. પણ આ એમાંથી એક પણ નેતા, અહીં છોડી દો, ઉત્તરાખંડ થી માંડીને, જાતિ માંડીને, જે આદિવાસી રાજ્યોને એની પરથી વાત કરવી હોય તો કરો, બધે જ પોતે પૈસાદાર થવું, પોતે પૈસા અને પ્રભાવનું લડાઈ છે, આંતરિક યુદ્ધ છે. એ પછી પાર્ટીઓ વચ્ચે રમાતું હોય, એ વ્યક્તિની વચ્ચે રમાતું હોય. તમે જોજો છો તો ધીરે ધીરે બહાર આવશે. એક જ પાર્ટીના પણ એક જ કોમ્યુનિટીના, જાતિના એ પણ લડશે, મારામારી કરશે. રાજકારણે આ પરિસ્થિતિનું સર્જન કર્યું છે. જનકલ્યાણ, લોકશાહીની રક્ષણ, બંધારણીય અધિકારો મળ્યા છે એનું રક્ષણ, કે બધા જ આજે તક ચૈતરભાઈ વસાવાને મળી છે, ગોપાલ ઇટાલિયાને મળી છે કે ભાઈ અમારા બંધારણીય અધિકારનો ભંગ થયો, અને એ તક આપી છે કોણે? સામે એમણે બંધારણીય હક આપવો જોઈતો હતો ને, કે ભાઈ તમારો પણ હક છે, તમે પ્રતિકાર કરો, તમે આંદોલન કરો, તમે ઉપવાસ કરો, બીજી બધી બબાલ બંધ. પોલીસ તમારું રક્ષણ કરશે, તમે ધરણા કરો, ઉપવાસ કરો, તમારો વિરોધ છે તો આ કરો. ભારતીય જનતા પાર્ટી બી સત્તા પર છે તો સત્તાની સાથે એને કેવું જોઈતું હતું કે તમને તમારો વિરોધ કરવાનો અધિકાર છે, કરો, આ રીતે ના કરો. પણ અત્યારે તો જે કંઈ છે ભાવના એ જેવા સાથે તેવાની છે. એટલે આ પરિસ્થિતિનું સર્જન થવા પાછળના મૂળ ઘણા બધા કારણો પૈકીના આ કારણો છે કે વ્યક્તિગત છે. પક્ષ પણ વ્યક્તિથી બનીને ચાલે છે.
સમજ્યા? અત્યારે તમે આ પટ્ટી ઉપર એકલા ચૈતરભાઈ વસાવા જ આ સમાજ માટે કામ કરશે? કેમ બીજા 5 ડેવલપ નથી થતા? એમને અધિકારો કેટલા મળ્યા? એમની પેરેલલ ચાલતા કોણ થયા? બીજા બી તો કરવું પડશે ને બધા આમાં. હા, આ એક વસ્તુ છે, આપને સત્તા પર આવવું છે, કામ કરીને આવવું છે, અધિકારો માટે લડીને આવવું છે, માત્ર મારામારી કરીને નથી આવવું. પણ આવી ઘટના જ્યારે બને છે ત્યારે વિવાદમાં સંડોવાઈ જાય છે. અને એટલે ક્યાંક તમે જોજો બધા જ યુટ્યુબ વિડીયો ઉપર પ્લસ માઇનસ બંને વાતો થાય છે કે ભાઈ આને તકલીફ પણ, આ તમે ખોટું પણ થયું છે અને ક્યાંક એને ન્યાય મળ્યો છે તો કોઈ જગ્યાએ અન્યાય થયો છે, ન્યાયની માત્રા ઓછી છે. પણ હવે એના માટે પેચવર્ક કરવું પડશે, બંને પાર્ટીએ કરવું પડશે. એકે હકારાત્મક ભૂમિકા ભજવીને કરવું પડશે અને એકે નકારાત્મકતાને ઓછી કરીને કરવું પડશે, નેગેટિવિટી ઓછી કરવી પડશે. ચૈતરભાઈએ બી જો બહાર આવવું હશે તો એમને જન આંદોલનો કરવાની છૂટ છે, પણ પાર્ટીઓના મુદ્દા પર અને ખાસ કરીને પોલીસને શત્રુતાથી ના જોવાય. પોલીસે પણ એમની જોડે શત્રુતાનો વ્યવહાર ના જ રાખવો જોઈએ. એમણે પણ બંધારણની મર્યાદાઓમાં રહી અને કેવું જોઈએ કે કોશિશ કરી હતી કે બેસી જાઓ, ધારાસભ્ય શ્રી સાહેબ કીધું, બધું કીધું, એમને બી કીધું. અને આપણે તો કહીએ છીએ કે એ બેસી ગયા તો બધા બહુ ધરપકડો થઈ છે બેન. આ કઈ અંગ્રેજ શાસનની વિરુદ્ધનું કાર્ય તો હતું નહીં. આપ કહી શકશે, ગોપાલભાઈ ઇટાલિયાથી માંડીને બધા કહી શકશે કે ભારતીય જનતા પાર્ટીએ આપ ખુદ શાસન કર્યું, પણ વ્યક્તિને સલામતી સાથે એવી માર, હા ભલું થજો કે લાઠીચાર્જ નથી થયો, આ 144 થી ને બધું પતી ગયું, હાઈકોર્ટ સુધી, અરે એની સુધી ગયું છે, કોર્ટનો થશે, હિયરિંગ થશે, આરોપો ઘડાયા છે. અને જો આગલી વખતની જેમ હજુ સુધી એમની પર જંગલના કર્મીઓને મારવાના આરોપની એ ક્યાં થયો છે? ગુનેગાર ક્યાં સાબિત થયા છે? એ માત્ર આરોપી જ રહ્યા છે. આમાં પણ એ જ રહેશે. અને જો અકાળે કે કોઈક આકસ્મિક રીતે લોકસભાની ચૂંટણી આવી ત્યારે તમારે ને મારે ચર્ચા પર બેસીને કહેવું પડશે કે આ ક્યાં ગયું. પરિસ્થિતિ આ છે. બિલકુલ, એટલે કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં એકલા કામ કરે છે એટલે ભાજપને ખટકે છે. બેન, કામ કરવાનો દેખાડો બી કરતા હશે ને તો પણ એ ગભરાય છે. એનું કારણ છે, એને ડેડિયાપાડા જીત્યું છે, અને ડેડિયાપાડા જીત્યું છે એ કઈ નાની સૂની વાત નથી. ત્રિકોણિયા જંગમાં જીત્યું છે. એ ચેલો છોટુભાઈનો છે. એ કહે છે કે મનસુખભાઈ મારા ગુરુ છે, છોટુભાઈ ગુરુ છે. મહેશ વસાવા એના એક વખતના સાથી હતા. એણે જે ગળથુથીમાંથી સંસ્કાર, લડતનું પ્રકૃતિ જે મેળવી છે, એ જનતા દળ, જૂનું જનતા દળ, ત્યાર પછી બીટીયુ જે કંઈ હતું, છોટુભાઈને એમાંથી મેળવેલું છે. એટલે એ પણ ઘડાયેલો માણસ છે. એ પણ મને જ્યાં સુધી ખબર છે કે સરકારી કર્મચારી હતા, અને એમાંથી એમને બી કાયદો કાનૂન શું થાય, કેવું થાય, કોની પાસે કેટલું હોય, કેવી રીતે હોય, બધું જાણે છે. એમને બી ખબર છે ક્યાંથી બહાર કેવી રીતે નીકળાશે, કેટલું ફાયદો થશે ને કેટલું નુકસાન થશે. બિલકુલ, એટલે કે હવે તો આશા રાખીએ કે જલ્દી બહાર આવે, પછી એ જોવાનું છે કે હવે આવનાર સમયમાં શું થાય છે. બિલકુલ. અને એક સવાલ એ પણ છે કે જામીન મળવા કેટલા આસાન છે? એક વખત તો 90 દિવસ માટે જેલમાં જઈને આવ્યા હતા, એટલે હવે તે આરોપી તો હતા. હવે બીજી એક વખત કઈ રીતે હવે કોર્ટ એમના ઉપર ભરોસો રાખે છે અને જામીન આપે છે? કોર્ટે ભરોસો રાખવા કરતા કોર્ટને તો ન્યાયિક પ્રક્રિયા જે હશે તે થશે. કોર્ટ દલીલ કરનારા છે ને, એમની પાસે એમના પણ ઘણા બધા વકીલો હશે, સરકારમાંથી બી વકીલ હશે, એને બી મૂકવું પડશે. પણ જ્યાં સુધી સામાન્ય સમાજ અથવા તો આપણી સામાન્ય સમજ જે કંઈ કહે છે તેવું છે કે ભાઈ બંધ બારણા નહીં, 10 જણની 15 જણની વચ્ચે જે કંઈ બન્યું એમાં પુરાવાઓ શું? એકલી વ્યક્તિ, સ્ટીલનો કે કાચનો મારેલો ગ્લાસ, ફેંકેલો મોબાઈલ, તો નામદાર કોર્ટ જોશે કે મોબાઈલ મારવાથી હત્યા થઈ જાય, ગ્લાસ મારવાથી હત્યા થઈ જાય, હત્યાનો પ્રયાસ હતો, કેટલો ગંભીર. કારણ કે ત્યાં તો કાયદા પેલું પુરાવા માંગશે અને એ પુરાવાને આધીન કહેશે. પણ હું નથી માનતો કે એટલી સરળતાથી એમને જામીન મળી જાય. એમને હજુ લડવું પડશે, આપે પણ લડવું પડશે, અને આપ માટે બી તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ચૈતર વસાવાને છોડાવવા. એમના માટે, આપને માટે ગુજરાતમાં છે કેટલા?
એમને તો એક જીતીને આવ્યો ને 2 પાછા જવાની વાત કરે છે, નારાજ થઈ જાય છે. આ પરિસ્થિતિની અંદર અત્યારે ગુજરાતમાં જો આપ ચાલતું હોય તો એક 2-4 નેતાઓના ભરોસે છે, મજબૂત છે, એ લોકો પ્રતિકાર કરી શકે એવી સ્થિતિમાં છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ એવું કહે છે કે એમને વધારે ઉઠવા નથી દેવા, વધારે ઊંચા ઉડવા નથી દેવા, વધારે સંખ્યામાં નથી કરવું. તો એના માટે રચનાત્મક અને વ્યૂહાત્મક આયોજન ભારતીય જનતા પાર્ટી પાસે હોવું જોઈએ, હશે પણ ખરું. બની શકે કે આકસ્મિક કોઈ આવી ઘટના બની જાય ને એ વિરુદ્ધમાં જાય, પણ ચૈતરભાઈને જામીન આજે નહીં તો કાલે, મહિને નહીં તો 2 મહિને મળવાના તો છે જ. હાઈકોર્ટમાં નહીં મળે, ઉપલી કોર્ટમાં નહીં, હાઈકોર્ટમાં નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં જશે. આ જોટવાના એમાં બી શું થયું, હીરા જોટવાનામાં શું થયું? સાહેબ આટલા બધા આક્ષેપો, આટલી તપાસો, છૂટી ગયા જામીન પર. દવાખાના છે એમના માટે, દવાખાનામાં જશે. એટલું તો હવે એવું કોઈ છે નહીં કે પેલી કડીઓની અંદર બાંધીને લાંબો સમય સુધી કોઈને પણ તમે જકડી રાખો. ન્યાયાલય તો એનું કામ કરશે જ, કદાચ વિલંબ થઈ શકે પણ થશે, પરિણામ આવશે. બિલકુલ નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.